નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હું મહેન્દ્ર પંચાલ સર તમારા સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં લેસન નંબર 3નો પાર્ટ 1 એટલે કે વિભાગ 1નું ગુજરાતી ટ્રાન્સલેશન અને સમજૂતી જોઈ હતી. આજે આપણે આ જ લેસન નંબર 3નો બીજો એક અન્ય પાર્ટ જોવા જઈ રહ્યા છીએ અને આજે આપણું આ લેસનનું ગુજરાતી અનુવાદ અને સમજૂતી કમ્પ્લીટ થઈ જશે. તો તમને સ્ક્રીન ઉપર મેં શેર કર્યું છે તે પેરેગ્રાફથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમે પણ સાથે તમારી ટેક્સ્ટ બુક અથવા તો સ્ક્રીનમાં જોઈને સમજતા જજો. તો આપણે વાત કરી હતી આ લેસનની અંદર પ્રખ્યાત સંગીતકાર મ્યુઝિશિયન એવા પંડિત વિશ્વમોહન ભટ્ટની એમના બાળપણથી શરૂઆત કરીને એમણે કેવી રીતે જીવનમાં સ્ટ્રગલ કરીને તેઓ મહાન સંગીતકાર બન્યા તેના વિશે આપણે આ લેસનમાં જોયું, એમના બાળપણની બાબતો. અને હવે આપણે કન્ટિન્યુ કરીએ આગળ કે શું થયું એમના જીવનમાં. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સ્ક્રીન પર દેખાય છે ચિત્રની બાજુના પહેલા પેરેગ્રાફથી. વન ઇવનિંગ ધેર વોઝ એ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો ગેધરિંગ એટલે સભા જેવું, મિટિંગ જેવું, મુલાકાત. અને ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે એકદમ નજીકના કુટુંબના સભ્યો એટલે કે સગાવાલા જેને આપણે કહીએ છીએ. તો શું કહેવા માંગે છે આ વાક્યમાં? એક સાંજે તેમના નજીકના કુટુંબના સભ્યોની ગેધરિંગ એટલે કે સભા, પરિષદ જેવું હતું, મિટિંગ જેવું હતું કરે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાની એવી મિટિંગમાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ બ્રેકેટમાં આપ્યું છે હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ્સ. એટલે આ નાની એવી મિટિંગમાં કોણ કોણ હાજર હતું અને કોણે સંગીતના પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મન્સ કર્યું. તો એની વાત આપી છે કે મોહનના ભાઈએ કર્યું, તેની બહેને કર્યું, અને નેફ્યુઝ એટલે ભાઈના છોકરાઓ એટલે કે જેને આપણે ભત્રીજાઓ કહી શકીએ અથવા તો ભાણિયાઓ કહી શકીએ. તો એ બધા કે જે બધા ઓલરેડી સ્ટેજ ઉપર પરફોર્મ કરે તેવા કલાકાર હતા, એટલા કેપેબલ હતા કે તેઓ સ્ટેજ પર મ્યુઝિકના શોને પરફોર્મ કરી શકે. પ્લેઇડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ બધાએ શું કર્યું? પોતપોતાના જે ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીતના જે સાધનો હતા જૂના જમાનાના પ્રાચીન, એના ઉપર એ લોકોએ સંગીતને ભજવીને લોકો સમક્ષ બતાવ્યું, દર્શાવ્યું. ધેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન. અને એમના આ કાર્યક્રમની ભારે કદર પણ થઈ, લોકોએ તેમની પ્રશંસા પણ કરી. એપ્રિસિએશન એટલે પ્રશંસા કે કદર. આગળ વધીએ. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. આ બધાની આટલી બધી કદર અને પ્રશંસા થયેલી જોઈને મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, ક્રિયાપદ તરીકે છે એટલે. અને વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસ શબ્દ જો એમને સાદા વિશેષણ તરીકે વપરાયો હોય તો ત્યારે એનો અર્થ થાય છે ઝડપી. અહીંયા ક્રિયાપદ તરીકે વાપરવામાં આવ્યું છે, એટલા માટે આપણે એનો મિનિંગ કરીશું વ્યક્ત કરવું. તો આ બધાને આટલી બધી પ્રશંસા મળેલી જોઈને મોહનને પણ થયું કે લાવો હું પણ અહીંયા મારો ચાન્સ અજમાઈ જોઉં અને ટ્રાય કરું લોકો સમક્ષ કે કુટુંબના સભ્યો છે એટલે કે હું કેવું વગાડું છું, મને પણ આઈડિયા આવે. તો મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી કે એ પોતે પણ અહીંયા પરફોર્મ કરવા ઈચ્છે છે, એટલે કે પોતાના શોનું પ્રદર્શન કરવા ઈચ્છે છે, મ્યુઝિક શોનું. એના પિતાજીએ તેને પરમિશન આપી. હી પ્લેડ ઓન ગિટાર. અને તેણે ગિટાર સંગીતના સાધન તરીકે પસંદ કર્યું અને એને એના પર સંગીત પીરસવાનું, વગાડવાનું શરૂ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેનો ફકરો જુઓ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. હવે તેના પરફોર્મન્સ પછી એટલે કે જેવું તેનું આ જે મ્યુઝિકનું પરફોર્મન્સ હતું, સંગીતનું શો હતો એ પૂરો થયો એ પછી એક સગા સંબંધીએ શું કહ્યું?
યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે એવું કહ્યું કે તારે હજી આ નવા સાધન ઉપર સખત કાર્ય એટલે કે મહેનત કરવાની જરૂર છે. નીડ એટલે જરૂર હોવી. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, તો સગા સંબંધીમાંથી અન્ય એક જણાએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર, જો તારી પાસે આની જગ્યાએ સિતાર નામનું સાધન હોત, સંગીતનું વાદ્ય હોત, તો શું થાત? યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું કદાચ તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં એટલે કે સ્પર્ધામાં ઉતરી શક્યો હોત. તારી પણ ગણતરી સંગીતના ક્ષેત્રમાં એમના સમકક્ષ થઈ શકી હોત. આવું કહ્યું. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. અને આગળ કહ્યું કે તે ઓલરેડી એટલે ક્યારનાય આ સાધન પાછળ લગભગ 2 વર્ષ જેટલું સમય વ્યતીત કર્યો છે. સ્પેન્ડનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આપ્યું છે. સ્પેન્ડ એટલે પસાર કરવું, ગાળવું. તે ઓલરેડી 2 વર્ષ જેટલો સમયગાળો તો આ સાધન પાછળ ઓલરેડી વિતાવી ચૂક્યો છે, તું પસાર કરી ચૂક્યો છો. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ છતાંય આ સાધનમાં હજી વધારે કંઈક જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે. તું હજી એમાં પરફેક્ટ થયો નથી. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એના આ પરફોર્મન્સ જોયા પછી અન્ય એક જણાએ શું કીધું પોતાની કોમેન્ટમાં? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. તેને એવું કહેવામાં આવ્યું કે સિતારનો જે અવાજ હોય છે એ તો વહેતા પાણીના ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાણ. તારું જે આ ગિટાર નામનું સંગીતનું સાધન છે એમાં એટલી બધી ઊંડાણ નથી. સંગીતનું જે ઊંડાણ હોવું જોઈએ, હાર્દ હોવું જોઈએ, એ નથી તારા આ સાધનની અંદર. તો આ રીતે આ સંબંધીએ પણ તેની કોમેન્ટમાં, ટીકા ટિપ્પણીમાં તેના વિશે નારાજગી વ્યક્ત કરી. યટ અનધર સેડ, તો અન્ય એક જણાએ શું કીધું એ આપણે જોઈએ. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. એણે વાત કરી એના ભાઈની, મોહનના ભાઈની, કે ભાઈ તારો ભાઈ તો વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. એના સૂર અને તાલ જો કેટલા બધા સુંદર હોય છે કે તારી જાતે વિચાર કર. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તું પછી આ સાધન સાથે શું કરી રહ્યો છે? કે તારે આ સાધન સાથે શું કરવું જોઈએ? મોહન વોઝ ડિપ્રેસ્ડ. આ બધાની કોમેન્ટ્સ, ટીકા સાંભળીને મોહન લગભગ એકદમ ઉદાસ, હતાશ થઈ ગયો, ડિપ્રેસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત લગભગ તે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ. તેણે લગભગ એના જીવનના 2 વર્ષો આ સાધન પાછળ આપી ચૂક્યો હતો. તે ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધનની પાછળ તેણે 2 પોતાના વર્ષો પસાર કરી ચૂક્યો હતો, એને આપી ચૂક્યો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ મોહને વિચારતા કીધું કે હૃદયથી તો હું ગિટાર માટે બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર જેવું બીજું કોઈ સાધન જ નથી. એવું મને લાગે છે કે હું હૃદયથી ગિટાર માટે જ બનેલો છું. ભલે અન્ય લોકોને જે કહેવું હોય તે કે હું તો આ સાધનને જ વગાડીશ. હી થોટ, આવું તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આગળ તે વિચારે છે કે ગમે તે થાય, આ સાધન એ એક દિવસ મને વિશ્વમાં મારું નામ રોશન કરશે, મને ખ્યાતિ અપાવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઇડિયમ્સ અને ફ્રેઝ માટેનો શબ્દ છે. બીકમ માય ફેસ એટલે ખ્યાતિ અપાવવી, પ્રસિદ્ધ કરવું, નામ રોશન કરવું. આઈ એમ શ્યોર, એને મનોમન વિચાર્યું કે હું
ચોક્કસ છું મારા આ નિર્ણય પાછળ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું આ સાધનને ખૂબ મોટું કરીશ, એટલે કે એનું નામ મોટું કરીશ, એનું નામ રોશન કરીશ. મારી સાથે આ સાધન પણ પ્રખ્યાત થશે. હી વોઝ ડિટરમિન્ડ. ડિટરમિન્ડ એટલે દૃઢ નિશ્ચય કરવો, કૃત નિશ્ચયી હો. તે પોતાના નિર્ણય પર અડગ હતો, એને દૃઢ નિશ્ચય કરી લીધો હતો. હવે ફ્રેન્ડ્સ, નીચેના પેરેગ્રાફમાં ધ્યાન રાખો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ. ટેક પ્લેસનું ભૂતકાળ છે. વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ મોહનને ક્યારે થયો? જ્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી ત્યારે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. પણ આ અનુભવ તેના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ એટલે કે બદલાવ બિંદુ, એટલે કે જ્યાંથી એના જીવનમાં વળાંક આવે, બદલાવ આવે, પરિવર્તન આવે તેવો એક સમય સાબિત થયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. અને તે સમયથી તેણે રિયાઝ એટલે સંગીતની તાલીમ, તેણે પોતાની જે સંગીતની તાલીમ લેવાની હતી એ લગભગ બમણી કરી દીધી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને હવે તે દિવસના લગભગ 10 કલાક જેટલો આ સાધનની પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. એટલું જ નહીં, તેણે આ ગિટાર સાધનના અન્ય એસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ જે હતા એનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ. એટલું જ નહીં, તેણે બીજું શું નક્કી કર્યું? તો ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો, સામેલ કરવો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. એણે પોતાના આ સાધન ગિટારની અંદર અન્ય કેટલીક સ્પેશિયાલિટી એટલે કે વિશિષ્ટ બાબતો, ટેકનિક એટલે એની વગાડવાની પદ્ધતિ અને દરેક સાધનનો અવાજનું મિશ્રણ આ ગિટારની અંદરથી પ્રગટ થાય એવું કંઈક કરવાનું નક્કી કર્યું. આ બધાનો સમાવેશ સામેલ કરવાનું તેણે નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તે એવું કંઈક શોધવાની ઈચ્છા ધરાવતો હતો કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જેમાંથી અવાજ અને સૂર સંગીતના એ પશ્ચિમના પાશ્ચાત્ય સાધન ગિટાર જેવા જ આવે. બટ કુડ બી પ્લેઇડ લાઇક એન ઇન્ડિયન વીણા. પણ એને બહારથી વગાડી શકાય આપણી ભારતનું જે સંગીતનું સાધન છે વીણા, જે તમે સરસ્વતી દેવીના ફોટા ઉપર એમના હાથમાં જોયું હશે, તો એવા ભારતીય સાધન વીણાની જેમ વગાડી શકાય, આવું તેણે નક્કી કર્યું. હવે આગળ આપણે જોઈએ એના જ મોહનના જ મનમાં બોલેલા શબ્દો છે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તેણે મનોમન નક્કી કર્યું કે મારા આ જે સાધન છે એમાંથી માત્ર અવાજ જ ઉત્પન્ન થાય, પ્રોડ્યુસ થાય એ મહત્ત્વનું નથી, બરાબર. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ તે મારું વિઝન એટલે કે દ્રષ્ટિ, બરાબર છે, એ પણ વ્યક્ત કરે એવું હોવું જોઈએ. બરાબર, મારે માત્ર એનાથી સંગીતના સૂર કે અવાજ એ મહત્ત્વ નથી મારા માટે, પણ તે મારું જે વિઝન છે એટલે કે જે મારો મંતવ્ય દ્રષ્ટિકોણ છે એ પણ લોકો સમક્ષ એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરતો હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું આ સાધન દ્વારા શું કહેવા માગું છું, શું વ્યક્ત કરવા માગું છું, એ સંગીતના આ સાધન પરથી ખ્યાલ આવી જવો જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ. આવું તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગ એટલે થાક્યા વગરનું, થાક્યા સિવાયનું, જેને આપણે અથાગ કહીએ છીએ. તો છેવટે ફાઇનલી એટલે છેવટે આખરે તેના અથાગ પ્રયત્ન, એફર્ટ્સ એટલે પ્રયત્ન, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ અને સંગીતના જે વિવિધ રાગ હોય છે એ બધાની સમજણ કેળવીને હી ક્રિએટેડ એટલે સર્જન કરવું. તેણે સર્જન કર્યું. શેનું સર્જન કર્યું? ધ વન્ડરફુલ મોહન વીણા. અદ્ભુત એવા સંગીતના નવા સાધનની તેણે શોધ કરી, સર્જન કર્યું, જેનું નામ તેણે પોતાના નામ ઉપરથી અને જે વીણા જેવું તે બનાવવા માંગતો હતો એ બંનેનું મિક્સ કરીને મોહન વીણા એવું નામ આપ્યું આ નવા સાધનને. ટુડે
ધ વર્લ્ડ નોઝ મોહન. આજે સમગ્ર વિશ્વ આ બાળપણના નાના મોહનને કયા નામથી ઓળખે છે? એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. પંડિત વિશ્વમોહન ભટ્ટના નામથી ઓળખે છે. વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ, કે જેઓ વિજેતા છે પ્રખ્યાત પુરસ્કાર સંગીત ક્ષેત્રના ગ્રેમી એવોર્ડ, ગ્રેમી પારિતોષિકના તે વિજેતા છે. હવે લાસ્ટ પેરેગ્રાફ, લાસ્ટ લાઇન તરફ જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. આ મોહનના જ શબ્દો છે જ્યારે તે પારિતોષિક એટલે કે પુરસ્કાર લેવા માટે સ્ટેજ પર ગયા હતા તે સમયના. તે કહે છે કે મેં માત્ર મારા હૃદયમાં જે પેશન એટલે કે જુસ્સો હતો, જે આવેશ હતો, આવેગની લાગણી હતી, એને ફક્ત હું અનુસરતો ગયો. એન્ડ હિયર આઈ એમ. અને તમે સૌ જોઈ શકો છો કે આજે હું આ મુકામ સુધી, આ ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યો છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આવું મોહને 1993ની સાલમાં એવોર્ડ સેરેમની એટલે કે જ્યારે તે પારિતોષિક લેવા માટે સમારોહમાં ગયો, સંમેલનમાં ગયો, તે સમયે તેને કહ્યું પ્રેક્ષકો સમક્ષ સ્ટેજ પરથી. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે આ લેસનની અંદર પ્રખ્યાત મ્યુઝિક જેને વગાડવાનું શરૂઆત કરી અને પોતાના એક નવા સાધનની શોધ કરી તેવા મ્યુઝિશિયન, સંગીતકાર પંડિત વિશ્વમોહન ભટ્ટ વિશે માહિતી મેળવી. તો અહીંયા આજનો આપણો વિડીયો લેક્ચર કમ્પ્લીટ થાય છે. હવે પછી જ્યારે આપણો લેક્ચર આવશે તેમાં આપણે આની નોટ્સમાં તમારે શું લખવાનું છે તેના વિશે વાત કરીશું. પણ ફ્રેન્ડ્સ, આપણે આજે તમારે શું કરવાનું છે, આ લેસનની નીચે જે પેલી ગ્લોસરીના શબ્દો આપ્યા છે ઇંગ્લિશમાં, એ તમારે સામે પહેલાં લખવાના છે. એના અન્ય વધારાના સ્પેલિંગો હું તમને આપણા પછીના લેક્ચરમાં તમને હું PDF ફાઇલ બનાવીને મોકલીશ. ઓકે, તો જય સ્વામિનારાયણ.